જામનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 3 શિક્ષકો ગેરહાજર હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રજા લીધા વગર ઘણા લાંબા સમયથી આ શિક્ષકો ગેરહાજર રહ્યા છે। જામજોધપુર, લાલપુર અને જામનગર ગ્રામ્યના 3 શિક્ષકો ગેરહાજર છે। સમગ્ર રાજ્યમાં ગેરહાજર શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે જામનગર જિલ્લાની 665 શાળાઓમાં હાલ 2257 શિક્ષકો ફરજ બજાવે છે। ત્યારે કચોટ દેવાત, રાઠોડ પાર્થ અને સોનલ સોલંકી નામના શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે। શિક્ષણ વિભાગે ત્રણેય શિક્ષકોને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે। 3 પૈકી એક શિક્ષકે જવાબ રજૂ કર્યો છે। આ શિક્ષકોમાંથી 3 શિક્ષકો એવા છે કે જે ખૂબ લાંબા સમયથી ગેરહાજર છે। એમાં એક શિક્ષક જે છે એવા છે રાઠોડ પાર્થ, જેની કોઈ જ આમ બિનઅધિકૃત રીતે ગેરહાજર છે અત્યારે, જ્યારે અન્ય બે જે છે એમાં કછોટ દેવાત અને સોલંકી સોનલબેન, આ બંને મેડિકલ ગ્રાઉન્ડ્સ પર લાંબા સમયથી ગેરહાજર છે। હાલ સરકારશ્રીની જે સૂચના છે કે ભાઈ આવા જે પણ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોય તો એની બધી જ વિગતો જે છે એ દિન 2 માં પૂરી પાડો અને એની સામે જે પણ કાર્યવાહી કરવાની થાય એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કક્ષાએથી નિયમાનુસાર કાર્યવાહી કરવાની સૂચના